ખોડલ નું કોઈ દી ખોટું હોય નહીં, ખોડિયાલા કોઈ દી ખોટું બોલે નહીં. અરે ખોટું બોલવા વાળા મારી ખોડિયાલ માતાજી કે મને ગમે ના. એ પ્રાતણીએ ત્રિશુળ તાયના રાજપરે હતું તમારું રેઠાણ. અરે રાજપરે હતું માતાજી તારું રેઠાણ, તું તો ખલક આખામાં મારી ખોડિયાલ ખોડિયા. પણ મમડિયા ચરણ નો મેણો ભાંગવા એ બાપ એક જ તો માતાજી ભેડિયા વાળી આઈ ખોડિયાલ હતી હો બાપ. જેજી જિંદા વજનની સીમની માલિકોર વીર મેરખેને કાળોતરો નાગ કડ્યો. હાથે બેનું સરોવરને કાંઠે માતાજી ગાયું ચારવા આવ્યા હતા. વીર મેરખેને કાળોતરો નાગ કર્યો, લીલો કાઠ થઈને તળાવ કાંઠે વીર મેરખિયો પડ્યો તો. પણ મિત્રો આ દુનિયાના કન્ટ્રીની માલિકો, દુનિયાના દેશોની માલિકો, એના સાયન્ટિસ્ટો, વૈજ્ઞાનિકો એવું કહેતા હોય કે અમે એવા રોબોટ બનાવ્યા કે ઈ રોબોટ, અમે ઈ રોબોટને કદાચ ગમે એવું કામ દે તો ઈ રોબોટ કામ કરી નાખે. પણ હવે એમાં એવા સાધનો તૈયાર કર્યા કે માણા પેટની માલિકો શું ખાધેલું છે ને અમારા યંત્રો કહી દેવો. ઈ વિદેશની માલિકો, ઈ વૈજ્ઞાનિકો અને એવા સાયન્ટિસ્ટો થઈ ગયા. પણ ઈ સાયન્ટિસ્ટો એમ કીધું હતું કે એક જ અમે સૂર્ય જેવા દેવને રોકી ન હોય ગયા. અમે બધું ધારી કરી શકતા હતા પણ એક જ સૂર્ય દેવા દેવને ઉગતો અમે રોકી નહોતા હોય ગયા. પણ ઈ એક જ સૂર્ય દેવા રોકના વર મારી તો મારી આઈ ખોડિયાલ હતી હો બા. વીર મેરખેને કાળોતરો નાગ કાઢ્યો તેથી એક જ માતાજીનો ભેડિયો કાઢી મારી આવડ મારી ખોડિયાલ અને રાણા દેના રાત માતે માતાજીએ ભેડિયો ઢાક્યો. એ રાણા દીના નાથ આજ બાપ જોતું હોય ને તો તને ચારણની આયણું છે બાપ. અને તેથી મારી આવડ ખોડિયાલ રાણા દેના નાથને ભેડિયો ઢાકીને સૂર્ય જેવા ભગવાનને કીધું બાપ આજ જોતું હોય ને તો તને આવડ પીછળની આયણું છે. અને મિત્રો તેથી હાડા તળદી આ સૂર્ય દેવા દેવને મારી ખોડિયાલે નહોતો ઉગવા દીધો.